આ વાર્તાનો મુખ્ય હેતુ કોઈની લાગણીઓને ઈજા પહોંચાડવાનો નથી, પણ તમને મનોરંજન આપવાનો છે. તેને ખોટી રીતે ન સમજશો. કેટલાક વર્ષો પછી હું મારી નાનીના ગામના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં શિયાળાની ઠંડી એટલી તીવ્ર હતી કે હાડકામાં સુધી ઠંડક વ્યાપી જતી હતી. પુણેથી દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી બસમાં બેસીને ગામ તરફ નીકળી પડ્યો. રસ્તામાં ચારે બાજુ ઘટ્ટ ધુમ્મસ તરફ નિયાલું હતું. ઘરે પહોંચીને જાણ્યું કે ત્યાં 2 મામાના પરિવારો રહે છે. નાના મામા મને લેવા આવ્યા હતા. તેઓ શાળામાં માસ્ટર છે, તેથી થોડી વારમાં શાળા ગયા. ઘરમાં 2 મામીઓ અને તેમના 3 બાળકો હતા. સવારે ઘરે પહોંચતા જ બબીતા મામીએ નાસ્તો કર્યા પછી હું નહાવા ગયો. યાદ રાખજો કે મારા મોટા મામા બેંગ્લોરમાં રહે છે અને તેમનો મોટો દીકરો પણ ત્યાં જ રહે છે. તેઓ વર્ષમાં એકાદ વખત જ આવે છે. બબીતા મામીની 42 વર્ષ જ આવે છે. બબીતા મામીની ઉંમર હવે 42 વર્ષ થઈ ગઈ હતી, જ્યારે સપનામી થોડી ભરાવદાર ગામડાની વર્ષની હતી. જ્યારે સપના મામી પાતળી, દુબળી અને ખૂબ જ સુંદર હતી. મેં મારો સામાન ઉપરના ખાલી રૂમમાં મૂક્યો. બેગમાંથી તોળિયો અને કપડાં કાઢતો ને બોલી, આકાશ, તોળિયો જલ્દી સુકાશે નહીં, એટલે આ લઈ લે. પોતાનું તોળિયો ન કાઢીશ અને કપડાં ઉતારીને મને આપી દે, હું ધોઈ દઈશ. ઠીક છે મામી. તે ચાલી ગઈ. ઉપર 4 રૂમ હતા. એક બબીતા મામીનો, એક સપના મામીનો અને એક મારો. પણ સપના મામી અને નાના મામા નીચેના રૂમમાં સૂતા હતા અને કપડાં ઉતારીને તોળિયો લપેટી લીધો. થોડી વારમાં બબીતા મામી પાછી આવી. મેં તેમને બધા કપડાં આપી દીધા. તેમણે કહ્યું, આ પણ ઉતારી દીધા. હવે નાશો કેવી રીતે? મેં કહ્યું, નહાઈ લઈશ. ત્યારે તેમણે મારા શરીર તરફ જોયું અને બોલી, તારા બગલમાં આ ડાઘ કેવો છે? મેં કહ્યું, કંઈક ખરાડો લાગી ગયો હશે. લાગે છે છોકરો હવે મજા લેવા લાગ્યો છે. મેં કહ્યું, ના મામી, એવું કંઈ નથી. તેમણે કહ્યું, કોઈ વાત નહીં બેટા, ઉંમર છે, વખત છે, જીવનમાં મજા લઈ લે. પછીથી કોણ જાણે શું મળશે અને ક્યારે મળશે, જીવન સાથે સમજોતો કરવો જ પડે છે. કહીને તે ચાલી ગઈ. મેં નહાઈને કપડાં પહેર્યા અને નીચે ગયો. સપના મામીએ કહ્યું, હવે ખાવાનું ખાઈ લે. પછી કંઈક કરવા નીકળીશ તો ફરતો ફરતો સાંજ થઈ જશે. મેં ખાવા માટે બેઠો તો તેમણે ખાવાનું આપ્યું. મારી નજર તેમની તરફ ગઈ તો તેમણે મને જોઈ લીધો અને સાડક ખેંચીને બોલી તે, જો અને કંઈ જોઈએ તો બોલી દેવું. મેં ખાધું અને બહાર ફરવા નીકળી ગયો. સાંજે પાછો આવ્યો તો બધા સાથેઓ આપી મામાને શર્ટ, સામાન લાવ્યો હતો અને બાળકોને ચોકલેટ. થોડી વાર વાતચીત કરીને હું સૂવા ચાલ્યો ગયો. મારા રૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતો. દરવાજો બંધ તો હતો પણ લોક નહોતો. લગભગ 10 વાગ્યે બબીતા મામી આવી અને બોલી, લો દૂધ પીને સૂઈ જા. મેં દૂધ લીધો તો તેમણે કહ્યું, આ ગોળ ખાઈને પીજે, ગરમી રહેશે. આજે ઠંડી ખૂબ છે. મેં પૂછ્યું, ગોળ ખાવાથી ગરમી થાય છે? તેમણે હસીને ખૂબ કહ્યું, હા, જો તારા નાના મામા ગોળ ખાઈને જ સૂઈ જાય છે અને ઠંડીમાં પણ બાઇક ચલાવે છે. મેં કહ્યું, તમે પણ પીઓ. તેમણે કહ્યું, હું શું કરું? પીને મને બાઇક તો ચલાવવાની નથી. મેં કહ્યું, પણ તમે આખો દિવસ કામ કરો છો, ખેતરોમાં જાઓ છો, તમારે પણ સારું ખાવું પીવું જોઈએ. તેમણે કહ્યું, મને ગરમી નથી જોઈએ, એથી નુકસાન થશે. અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. મેં પૂછ્યું, શું થયું મામી, કોઈ તકલીફ છે? તેમણે કહ્યું, શું તકલીફ? બધું ઠીક છે. એકલા રહેવું જ તકલીફ? બધું ઠીક છે. એકલા રહેવું જ સૌથી મોટી તકલીફ છે. મેં કહ્યું, હું તો આવી ગયો છું ને, કેટલાક દિવસ તમારી સાથે રહીશ. તેમણે હસીને કહ્યું, તું ક્યાંયથી આવી ગયો પાછો આપ્યો? તે ચાલી ગઈ. થોડી વાર પછી હું પાણી પીવા ગયો અને ટોયલેટ કરવા નીચે ગયો. ટોયલેટ બહાર હતું. વાપસ આવતા નાના મામાના રૂમની બારી પાસેથી પસાર થયો તો અંદરથી અવાજ આવી રહ્યો હતો. હું સમજી ગયો. મનમાં વિચારતો થયો, આટલી ઠંડીમાં આ બંને મજા લઈ રહ્યા છે. હળવેથી ઉપર આવીને દરવાજો બંધ કરી દીધો. ત્યારે અચાનક મારો દરવાજો ધીમેથી ખુલ્યો. બબીતા મામી ઊભી હતી. તેમણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, ટોયલેટ કરવા ગયો હતો. તેમણે કહ્યું, ઠંડી ઘણી છે, આ શાલ લઈ લે. વગર શાલે ન જાય કરજે. તારી શાલ મને આપી દે. મેં કહ્યું, ના, હવે નહીં જવું. તમે રાખ. જો સવારે જરૂર પડે તો હું લઈ લઈશ. મને થોડું મન ચંચળ હતું તો મેં કહ્યું, મામી. મેં કહ્યું, હું નીચે ગયો હતો ત્યારે મામાના રૂમ પાસેથી અવાજ આવી રહ્યો હતો. તેમણે સમજી લીધું અને હસીને કહ્યું, આટલી ઠંડીમાં પરિવાર સાથે રહેવાનો આજ તો આનંદ છે. મેં કહ્યું, તમને આ બધું વિચારીને એકલા પરેશાની થતી નથી? તેમણે કહ્યું, શું કરી શકું? અહીં મારો કોઈ નથી. મેં કહ્યું, તમે બેસો, વાત કરીએ. તેમણે કહ્યું, રાતે અવાજ બહાર જાય છે. આટલી રાતે લોકો શું વિચારશે? મેં કહ્યું, પણ અવાજ નીચેથી પણ તો જશે ને. તેમણે હસીને કહ્યું, બદમાશ, રોકો. હું સીડીનો દરવાજો લગાવીને આવું છું. તે અંદર આવી ગઈ અને મારા રૂમનો દરવાજો પણ લગાવી દીધો. મેં કહ્યું, તમે એકલા કેવી રીતે રહો છો? તેમણે કહ્યું, રહેવું પડે છે. થોડી વાર વાત કર્યા પછી તેમણે કહ્યું, હવે સૂઈ જા. મેં કહ્યું, મને ઊંઘ આવતી નથી, તમે સૂઈ જાઓ. તેમણે કહ્યું, ઠીક છે. મેં કહ્યું, અહીં જ બીજા પલંગ પર સૂઈ જાઓ. તેમણે કહ્યું, શા માટે? ડર લાગે છે? મેં કહ્યું, ના, તમને પણ સારું લાગશે. તેમણે કહ્યું, ઠીક છે. પણ હું સવારે વહેલી ઉઠીશ, કોઈ ઉઠી જાય તો વિચારશે. તેમણે શાલ ઓઢીને સૂયો. રાતના 2 વાગ્યા હતા અને બબીતા મામી વારંવાર પથારી બદલી રહી હતી.
મને લાગ્યું કે તે જાગી રહી છે તો મેં હળવેથી બોલ્યો, મામી. તેમણે કહ્યું, હા શું થયું? મેં કહ્યું, તમને ઠંડી લાગી રહી છે કે ઊંઘ નથી આવતી? તેમણે કહ્યું, ઠંડી વધારે છે. મેં કહ્યું, તમે આ રજાઈ લઈ લો. તેમણે કહ્યું, મારી અંદર ગરમી છે ગોળની, અને હસી પડ્યો. તેમણે કહ્યું, જો ગોળની ગરમીથી ઠંડી રોકાઈ જાય તો હું પણ ખાઈ લઉં. હું મૂડમાં હતો તો મેં કહ્યું, તો રજાઈમાં આવી જાઓ. તેમણે કહ્યું, જો કંઈ થઈ ગયું તો? મેં કહ્યું, તો શું? કોને ખબર પડશે? જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી મજા લઈ લો. તેમણે કહ્યું, ધત પાગલ. પછી હું રજાઈ લઈને હું પલંગ પર ગયો. તેમણે થોડું સરકીને જગ્યા કરી દીધી. તેમને જોઈને હું સમજી ગયો કે તે હવે તૈયાર છે. મેં પૂછ્યું તો તેમણે મુસ્કુરાઈને કહ્યું, મન તો હતું જ, બસ તકની રાહ જોતી હતી. હવે ઘરની વાત ઘરમાં જ રહે તે સારું. હું તેમને જોઈ રહ્યો. મારી બબીતા મામી ખરેખર ઘણી સુંદર હતી. મેં કહ્યું, તમે તો મસ્ત થઈ ગઈ. તેમણે કહ્યું, મારું તો થઈ ગયું. મેં કહ્યું, આવું કેવી રીતે થઈ ગયું બબીતા મામી? તેમણે કહ્યું, એક જ વાર થયું છે, હજુ તો આખી રાત બાકી છે. મેં કહ્યું, સારું. તેમણે કહ્યું, હા, હું પણ પહેલેથી જ તૈયાર હતી. મેં કહ્યું, મારું હજુ નથી થયું. તેમણે કહ્યું, આખી રાત છે, હું ક્યાં જઈ રહી છું? બસ થોડી વાર રોકો. 1 કલાકથી પણ વધારે સમય થઈ ગયો હતો. તેમણે કહ્યું, તમે રોકો, હું આવું છું, અને ઉઠીને રૂમની બહાર ચાલી ગઈ. હું લેટો રહ્યો. થોડી વારમાં તે પાછી આવી ઠંડીથી ધ્રુજી રહી હતી. મેં પૂછ્યું, શું થયું? તેમણે કહ્યું, ઘણી ઠંડી છે અને પાણી તો બરફ જેવું થઈ ગયું છે. મેં કહ્યું, હાથ ધોયા? તેમણે કહ્યું, હાથી જ વધારે ઠંડી લાગી રહી છે, સાફ કરવું પડ્યું ને? મેં કહ્યું, હું કેવી રીતે સાફ કરું? તેમણે કહ્યું, પાણી લાવ્યા છું, આવો. હું બહાર ગયો. તેમણે પાણીથી મારા હાથ સાફ કર્યા અને ખૂબ જ સારી રીતે પૂછ્યું. પાણી ખરેખર ખૂબ ઠંડુ હતું. તેમને રજાઈ પરસેવો આવી ગયો હતો. તેમણે રજાઈ ઉપરથી હટાવી દીધી અને સૂઈ ગઈ. સવારે મામીએ મને ઉઠાવ્યો. આકાશ 5 વાગ્યા ગયા. સવારે મામીએ મને ઉઠાવ્યો. ગરમ કપડાં પહેરીને બહાર નીકળ્યો. હું સૂતો રહ્યો. પહેરીને બહાર નીકળ્યો. બ્રશ કરતો હતો ત્યારે બબીતા મામી ગરમ દૂધમાં હળદર નાખીને લઈને આવી અને બોલી, જલ્દી પી લે, નાસ્તો પછી કરજે. તેમના ચહેરા પર ચમક અને તાજગી હતી. તેઓ નહાઈને આવી હતી. વાળ ખુલ્લા અને હોઠ લાલ. જાણે 30 વર્ષની યુવતી થઈ ગઈ હોય. નાસ્તા માટે ગયો તો સપના મામીએ મને જોઈ લીધી હતી. મેં કહ્યું, આ તો ઘણું છે. તેમણે વગર જોયે જ કહ્યું, ખાઈ લે, તાકાત આવશે. મહેનત તો કરવી જ પડે છે ને. મેં તેમની તરફ જોઈને કહ્યું, શું મતલબ મામી, કેવી મહેનત? તેમણે કંઈ જવાબ ના આપ્યો, પણ લાગતું હતું કે ગુસ્સામાં છે. મેં નાસ્તો કર્યો અને ઉઠી ગયો. આખો દિવસ તેમણે મારી સાથે વાત ન કરી જ્યારે મેં અનેક વખત બોલાવ્યો. મેં બબીતા મામીને કહ્યું તો તેમણે કહ્યું, તું ધ્યાન ન આપ. બીજી રાતે પણ બબીતા મામી મારા રૂમમાં જ સૂઈ. ત્રીજા દિવસે બબીતા મામીને તેમના માયકે જવાનું હતું, કારણ કે તેમની મમ્મીની તબિયત ખરાબ હતી. તેમણે મને કહ્યું, મારી સાથે ચાલ, 2 દિવસમાં પાછા આવી જઈશું. મેં કહ્યું, મારી સાથે ચાલ, 2 દિવસમાં પાછા આવી જઈશું. સાંજે જ્યારે હું મામા પાસે પૂછવા જોયું, પણ કંઈ ન બોલી. સાંજે જ્યારે હું મામા પાસે પૂછવા જઈ રહ્યો હતો ત્યારે મામાએ મને બોલાવીને કહ્યું, ભાભીને માયકે જવાનું છે તો તું બાઇક લઈ જા. હું 2 દિવસ માટે બરેલી જઈ રહ્યો છું તો કાર લઈ જઈશ તું. ઘરમાં કોઈ રહેશે નહીં તો કોઈને તો રહેવું જોઈએ. બબીતા મામી સાંભળી રહી હતી પણ કંઈ ન બોલી. પણ મેં જોયું કે સપના મામી ખુશ થઈ રહી હતી કે હું બંનેને સાથે નહીં રહેવા દઉં. પછી હું બબીતા મામીને તેમના મમ્મીના ઘરે છોડી આવ્યો. તેમણે કહ્યું, 1 અઠવાડિયું રોકાઈશ. તેમણે કહ્યું, અથવા પરસો સવારે આવી જજે લેવા, હું રાહ જોઈશ. કાલે રાતે અથવા પરસો સવારે આવી જજે લેવા, હું રાહ જોઈશ. પછી હું તેમને છોડીને રાતે ઘરે વાપસ આવ્યો. આગળ શું થયું તે જાણવા માટે ભાગ નની રાહ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.